અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલો પલ્લવ બ્રિજ 18મી મેના રોજ ખુલ્લો મૂકવામાં આવશે। એએસી બ્રિજના નારણપુરાના ખેડાથી લઈને અકબરનગર અંડરપાસ સુધી અંદાજે 2 કિલોમીટર અંતરનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેના કારણે દૈનિક 1 લાખથી વધુ આ રસ્તા પરથી પસાર થતા લોકોને મોટી રાહત થશે। 18મી મેના રોજ સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આ બ્રિજ ખુલ્લો મૂકવાના છે। અંદાજિત 116 કરોડ જેટલી રકમ આ બ્રિજ તૈયાર કરવામાં લાગી છે। નારણપુરા, અકબરનગર અને વાડજમાં વસતા લોકો અને વાહન ચાલકોને રાહત મળશે। આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજની નીચે ઓલિમ્પિક રમતોત્સવની થીમના આધારે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે। બ્રિજ શરૂ થાય અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તે પહેલા બ્રિજ પર સાફ સફાઈ કરવામાં આવી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલ પલ્લવ ઓવરબ્રિજ 18મી મેના રોજ ખુલ્લો મુકાવાનો છે। એ પહેલાં આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે અને તમે જોઈ રહ્યા છો કે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, એટલે કે જે સાફ સફાઈ હોય બ્રિજની ઉપર એ કરવામાં આવી રહી છે। પાછલા કેટલાક વર્ષોથી આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। એમાં કેટલાય વિઘ્નો અને વિલંબો પણ ઊભા થયા હતા, પણ અંતે હવે આ બ્રિજ બનીને તૈયાર છે, જેથી કરીને આસપાસના વિસ્તાર ઘાટલોડિયા, નારણપુરા અથવા તો અકબરનગર હોય, વાડજ હોય, આ વિસ્તારના લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કેમ કે અહીંયા દૈનિક ખૂબ મોટી માત્રામાં વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે અને ટ્રાફિકની વિકટ સમસ્યા હતી, જેના કારણે બ્રિજ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી અને બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી અને અંતે હવે આ બ્રિજ બનીને તૈયાર છે। ત્યારે 18મી તારીખે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાવવામાં આવનાર છે, જેના કારણે અહીંથી અંદાજે દૈનિક 1 લાખથી વધારે વાહન ચાલકો પસાર થતા હોય છે, તેમના માટે રાહતની વાત સાબિત થવાની છે, કેમ કે હેલ્મેટ સર્કલથી લઈને આરટીઓ સુધી એક આ મહત્ત્વનો પોર્શન હતો, મહત્ત્વનો વિસ્તાર હતો, જેના કારણે લોકોએ અનેકવાર ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને લોકોએ પરેશાન થતા હતા, પરંતુ હવે ઝડપથી એક પટ્ટા પરથી બીજા પટ્ટા પર પસાર થઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને લોકોને ટ્રાફિકમાંથી મહદઅંશે મુક્તિ મળશે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।